ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આપણે ટિફિન રેડી થઈ ગયું પણ હજી ભરવાનું બાકી છે. સાહેબે નાહી ધોઈ દીવાબત્તી પૂજાપાઠ કરી લીધા, ઉત્સવે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો. તો હાલો હવે આપણે ટિફિન ભરી લઈ. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. તો પહોંચી જાવ નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ, ટિફિન ભરી દઈએ એટલે આપણી ગાડી સીધી સાફ પર નોન સ્ટોપ. સાહેબ ઘણી એમ કોમેન્ટ આવે, સગાવાલાના ફોને આવે કે વિજયભાઈને કેવું કે સવારમાં રેગ્યુલર ભાખરી જ જોઈએ કે અમારા ઘરવાળા તો જે બનાવ્યું હોય ને એ ખાઈ લે સવાર નાસ્તામાં. કે છોકરાઓને નાસ્તાનું બનાવ્યું હોય ને થેપલા પુડલા કે ઢોકળા કે તો એ ખાઈ લે કે અને ક્યારેક ન બન્યું હોય તો આ લે કે તમારે તો રેગ્યુલર જોઈએ કે આપણે તો જોઈ જવાનું. હા પૂરી કે થેપલા એવું હોય તો આપણે ખાઈ નથી પૂરી. હા, એ તો ટિફિન નહોતું ને એટલે કઈ રીતે. પછી અત્યારમાં એ વસ્તુ બધું મારે ડબલ કરવું પડે ને. હાલો હું ટિફિન ભરી લઉં, વાતો કરવી નથી. તમારે હમણાં ભાખરી ખૂટી જાય એમ કે લાવ ટિફિન. તો જો આપણે કમ્પ્લીટ થઈ તો ગયું જ છે, બધું બની ગયું, ખાલી ભરવાનું બાકી. ફટાફટ હું ભરી લઉં. ચાલો 10:30 પોણા 11 જેવું વાગી ગયું છે અને ઘરનું કામ બધું થઈ ગયું. અને આજ તો ઘરમાં સાવ હું એકલી. કાલનો દિવસ તો બુધવારનો દિવસ તો કેમ ગયો ને કાંઈ ખબર જ ના પડી. ભલે ઘરમાં કામ હોય, નવરા ના થાય, પણ બધા ઘરે હોય. ઉત્સવે સ્કૂલેથી આવ્યો, વળી પાછો આવ્યો. વિજય સાવ ઘરે હતા એટલે આમ બહુ મજા આવી કાલે આખો દિવસ. અને આજે એકલું લાગે. તો હવે હું કહું ફ્રી છું ને ટાઈમ નથી જતો તો સાહેબના થોડા કપડામાં ઇસ્ત્રી કરવાની. તો મેં કીધું લાવ હવે ઇસ્ત્રી કરી નાખું. જો આ 4-5 જોડીમાં ઇસ્ત્રી કરવાની છે. તો અત્યારે ફ્રી છું ને હજી ઉત્સવને આવવાની વાર છે. તો હાલો હવે હું ફટાફટ ઇસ્ત્રી કરી લઉં. ચાલો હવે હું આવી ગયો છું સ્કૂલેથી અને જમવાનું પણ થઈ ગયું, તૈયાર થઈ ગયું. અને બધું પાછળ માલિયો મેરો તો પડ્યો. શું એ બધે માલિયો મેરો? ઇસ્ત્રી કરી. શું કર્યું? ઇસ્ત્રી કરી. તમે આ જો નાઈ ને છે ને સુકવવાની ખબર નથી પડતી. આ અમારા માને સુકવવા પડે. એ ભૂલાઈ ગયું મને. આજ ભૂખ લઈ ગઈ મને. અહીંયા મૂકી દે બાપ દીકરો બે. આપણે તડકે આપણે સુકવવાના. હમણાં રૂમમાં આવો તો પંખો ચાલુ થશે, ઠુકાઈ જાય. તમને બાપ દીકરાને ઉસવ હું હાજી માંદી થાવ ને તો ખબર પડે કે આ ઘર કેમ હચવાય, કેમ રસોઈ કરાય, કેમ રાંધીને ખાવું. એ તો ડેડીને આવડી ગયું ને, કાલ ન કરી રસોઈ. કેવું કહી તો તમને બધાને ફેમિલી એમ કહેતા હતા મસ્તીની ભાજી બની. પણ ભાજીમાં થોડીક એક ખોટ હતી, એ એને ન કીધી વિજયે. પછી હોય હવે મને જ ખબર, મમ્મીને ડેડીને જ ખબર. કાઈ નહીં, તમને જ ખબર ભાજીમાં શું વાંધો હતો. મને હું ખબર. ઓમ ટેસ્ટમાં એને સરસ કરી હતી, એમ કઈ વાંધો નતો. પણ છે ને ખારી કરી નાખી. એવું હતું? મને જ ન લાગ્યું. ખારી હતી. બાફવામાં નિમક નાખ્યું. એને કુકરનું ઢાંકણું બંધ કર્યું હતું. એ કહેતા હતા હું કરું. એટલે બાફવામાં નિમક નાખ્યું. એ મને કઈ ખબર નહીં. અને ભાજીમાં એને પાછું નાખ્યું. મને ખબર હોત ને કે બાફવામાં નાખ્યું તો હું એમ કેત કે તો ભાજીમાં હમણાં નાખોમાં. મને કે નિમક નાખો, હું કહું નાખો. ચાલો અત્યારે શું જમવાનું? અત્યારે જમવાનું બધું રેડી જ. ચાલો જમવા બેસો. પછી હું ઓલો રીત ફરી જઈ. જો કાલે કિચનમાં તમને વિજય જોવા મળ્યા હતા પાઉંભાજી બનાવતા. અને આજ તમને કિચનમાં નાસ્તો બનાવવા માટે ઉત્સવ પોતાનો નાસ્તો મેગીનો બનાવે છે. અને ભાઈ પોતે મેગી બનાવે છે. કા ઉત્સવ રોંઢે મમ્મી કે આજ મારે મેગી ખાવી. મેં કીધું ખાઈ લ્યો હાલો. પછી સ્ટાફ ખાલી કરો. મેં કીધું બનાવી લે મેગી. પછી મારે કરવી ઘી ગરમ કરવું છે. મેં કીધું તું તારી મેગી બનાવીને ખાઈ લે, પછી હું ઘી ગરમ કરું. બરોબર ને? તારા પૂરતી જ બનાવી ને? તારા ખાવીશ? નહીં આપણને કાંઈ નાસ્તો જોઈ નહીં. બપોર પછી તું ખાઈ લે તમ તારે. હાલો સરસ મસ્ત મજાની મેગી બને. મસાલો નાખ દે બધે, તીખું કઈ નહીં એવું બધું બને. નાખી દીધો બધું. નાખ દેતા ને તો સારું. હાલો હવે ઉત્સવ મેગી બનાવીને ખાઈ લઈએ.
ગયા છે દુકાનેથી અને જમવાય બેસી ગયા છે. આંબલીમાં શું કરવાનું નાખી છાસમાં? તો હું ત્યાં વાટકો આ વાટકો રહ્યો. કેમ આ રહ્યો વાટકો ઈ છાસનો ખાધો. ઈ તો અહીં શાકનો ટાઈકો તો આવું છે જોવો છે અમારા. અલ્યા તમારા માટે સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું નહીં, એના માટે ખાલી ટમેટાનું કર્યું. ઈ સેવ ટમેટાનું ના ખાય. એટલે એના માટે કર્યું ખાલી ટમેટાનું શાક, ખીચડી, ભાખરી. અને અમારા માટે મારા દીકરા માટે કર્યું સેવ ટમેટાનું. છે ને? બરાબર ને ઉત્સવ? હાલે હાલે. ઉત્સવને પાછું ખાલી ટમેટાનું ના ભાવે. બધી વરી હા અલગ અલગ બનાવવા પડે. અલગ અલગ બનાવવા પડે. શું હાથમાં દુખે પહેલો કરે ને ઓલો હાથ એમ કરે અહીંયા પહેલો જઈશું હાથ ઈ મને કહેતો નથી કે ગમે ત્યાંથી મેં કીધું પડ્યો નથી ને, હાથ પડ્યો હોય કે ગમે ને લેફ્ટો હોય કે મસ્તી કરતો હોય ને ભાઈબંધ દોસ્તાર. એટલે એ તાત્કાલિક આપણે પડ્યા હોય કે તો તાત્કાલિક ના દુખે. ઊંટ ભાગ લઈ હોય પછી મોડેથી ન દુખે. એટલે મેં કીધું કેતો નથી તો હું કહું, હા. ત્યાં કઈ મું કામ ના કરે પાટો એમાં છે બહુ ઘણી વાર લગાવી પણ પછી તો એને મોબાઈલ જોતો હોય બધું કામ હોય એટલે તો પછી નીકળી જાય એડિટિંગ નું કામ હોય એટલે મોબાઈલ મૂકીને ભૂલ હોય ને નથી ભલે તે ખુશ્બુ હારી બહુ નહીં નક્કી થઈ ગયું એમ કે હું જ છે ચશ્મા બસમાં નીકળી ગયા પછી નામ મૂકી દે ઓલું તેલ એ તેલ એનું થોડું છે દુખે બહુ તો સવાર સાયકલ આપવા વાંધો નહીં આવે ને. હા એમ રજાનું પરબારું જ આવે મારે એમે કઈ બર્થડે અને કાલે જ રજા એટલે આખું વરસ રજા. લાખું વરસ તો તને ગમે ઈ લઈ ગયું તો તું ખોટું બોલે. પૂર્વ ધારણા આપું સવારે મને બહુ દુખે તો એમ અને એમે બર્થડે એટલે પછી આખું બર્થડે દિવસે તો સારા કામ કરાય, મારે જવું જ છે. સ્કૂલે જવાય, આખું વરસ કરવાના. ઢોંગ કરીશ તું. 15,000 રૂપિયા પાર્ટી દી ગરીબોને દાન સારું કામ કરે. વાહ વિદેશ જ બની જાય આપણે. તો તારા બાપા પૂછ્યું તો આપી હાઈ કેવું કામ કરે. નથી મળતી માલી વાર એવા દિવસો આવશે ત્યારે એવા કમી કરશું પણ હજી થોડીક વાર છે. શાક કેવું દેવું તમને તમારા ટમેટાના? આપણું તો ટમેટાનું તો આવે ને મને કેવું હોય તો મજા આવે. કેમ કેવું ગયા? એટલે તેને અલગ કરી દીધું નકર તો આવડો ચડી જાય કબરો. શેનું મૂકે નહીં ગયા? મને સેવ ટમેટાનું ભાવતું જ નથી નકર ટમેટાનું હોય તો હાલે એના કાપી ભાવે છો. એક દી ખાય એક દી ના ખાય, એક દી ખાય એક દી ના ખાય, વળી એક દી એમ કે તીખું લાગે. તીખું લાગે હું બોલ્યો જ નથી હું હમણાં 1-2 મહિના પહેલી બોલી હા કેદી બોલ્યો તો કાલથી તો કાલ ભાજીમાં ઓલી ચટણી એ કાઢી તો આપણે નાખે. ઓવર થઈ જાય તો ગમે જ લાગે તને લાગે અરે ફોન આવતા હતા મારી બેનપણીઓના. હા. એ કે ભાજીમાં પાછી ચટણી કાઢી. એટલે મને ઓવર થઈ જાય તો કાઢવું જ પડે ને પછી ત્યાં એ નાખી જ તી તો ત્યાં પાછી કાશ્મીરી નખાય કલર પકડાવે એ નોખી હોય કાશ્મીરી તો નાખવું જ તો પડે. પછી કાઢવું જ પડે ને માપમાં ખાવાનું હોય બધું કાંઈ માપમાં જ ખવાય ફાકી. એક ખાવા ખાઈ નટાને એ અમે દુકાન જોવા આવીએ, તમે જ બનાવતા હોય ને તમે જ ગામને વેચતા હોય તો તમે ના ખાવ એવું બને. એમ નહીં ઉભા રહી. આ એરિયા એ સોલાનું જ છે બોલવા નથી. એટલે આપણે ખોદો આવ્યો ઉમા છે એ ગોતી ગયું છે ગમે ત્યાં કોણી તારી હથેળી ભટકાણી છે એટલે મારું એકદમ રટી ગયો નથી ને કોને મળે? ઘણી વાર વાયુ હોય ભાઈ દોસ્ત રટી ગયો આ છે એવું જ. કેતો નહીં બેટી ભટકાનું વિશે. હા એમ ગમે ત્યાં ભટકાયેલો હાથ છે ઉત્તર એ નીંદર ભટકાનું નીંદરમાં હાથ ભટકાવી છે, નીંદરમાં ભટકાવી. ભટકાતું. ગમે એ ભટકાયેલો હાથ છે બીજું ચાલો તો હવે અમારે તો વાતું તીતું આયલા જ રાખશે. હવે હું કામ કરી લો. હા, મમ્મી કામ કરી લે અને રેડી થોડો આરામ કરશે હવે. તો આજના એ થોડોક નહીં હવે. હવે આરામમાં જો જાય છે જો એની ગાઈડલી બાઈડલી બધું લઈ થાકી
એ ખાલી ફાકી મોઢામાં કાઢવા આવશે અને નાઇટ ડ્રેસ પહેરશે ઈચ્છા થશે તો, અને પછી હવે સવાર સુધી આરામ 6 વાગે ઉઠશે આ સાહેબ એની દુનિયામાં. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.